નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી છે. ખેતી દરમિયાન અથવા અન્ય કોઈ અકસ્માતમાં જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો તેવા કિસ્સામાં ખેડૂતોના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે આ યોજના શરૂ કરેલ છે. તો આપણે આ યોજનાની વિગતવાર માહિતી જોઈશું. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યો છે. હવે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાના ઉદ્દેશો વિશે જાણીએ. ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત 26મી જાન્યુઆરી 1996ના રોજ કરવામાં આવી હતી. આ યોજના સંપૂર્ણપણે રાજ્ય પુરસ્કૃત યોજના છે. મતલબ કે તેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા જ ઉઠાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનું જો અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. સમયાંતરે આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો, જેથી વધુ ખેડૂતો અને તેમના પરિવારજનોને તેનો લાભ મળી શકે. આ યોજના એ માત્ર વીમા યોજના નથી, પરંતુ ખેડૂતો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા પૂરું પાડવા માટેનું એક સુરક્ષા કવચ છે. હવે આપણે જાણીએ અરજદારની પાત્રતા શું હોવી જોઈએ. તો વ્યક્તિગત અથવા તો સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન અથવા પતિ અથવા પત્ની આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાની મુખ્ય શરતોમાં જે પણ મૃતક વ્યક્તિ અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂતના સંતાન અથવા ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્ની હોવા જોઈએ. અકસ્માતના કારણે થયેલ મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં જ આ યોજનાનો લાભ લઈ શકાય છે. આપઘાત કે કુદરતી મૃત્યુના કિસ્સામાં આ યોજનાનો લાભ લઈ શકાતો નથી. જે પણ મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ છે તેની ઉંમર 5 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વાહન અકસ્માતે થયેલ મૃત્યુ અને ઈજાના કિસ્સામાં જે તે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. આપઘાત, આત્મહત્યા, કુદરતી મૃત્યુ હોય, કોઈ પણ જાતની બીમારીથી અથવા તો વય મૃત્યુ તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય અથવા તો રેલવેની હદમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને જો કોઈ મૃત્યુ અને ઈજા થાય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકોર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થઈ હોવી જોઈએ અને અકસ્માત અને ઈજાના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઈએ. હવે આપણે જાણીશું કે આ યોજના હેઠળ સહાયનું ધોરણ કેવી રીતે આપવામાં આવે છે. તો આ યોજના હેઠળ શરૂઆતમાં લાભાર્થીને ₹20,000 સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી, જેમાં સરકારશ્રી દ્વારા ક્રમશઃ વધારો કરવામાં આવ્યો, જેમાં વર્ષ 2002 થી તારીખ 13 નવેમ્બર 2018 સુધીના અકસ્માતમાં થયેલ મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં મૃતકના વારસદારને 100% લેખે ₹1 લાખ અથવા કોઈ પણ એક અંગ ગુમાવ્યું હોય અથવા તો કાયમી સંપૂર્ણ અપંગતામાં 50% લેખે ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે. હવે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 13 નવેમ્બર 2018ના સુધારા ઠરાવથી 13 નવેમ્બર 2018ના રોજ કે ત્યારબાદ થયેલ અકસ્માતને કારણે થયેલ મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં લાભાર્થીને આ નીચે પ્રમાણે વીમા સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે ₹4 લાખ, અકસ્માતને કારણે 2 આંખ, 2 અંગ, હાથ અને પગ, 1 આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે ₹4 લાખ અને અકસ્માતને કારણે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે ₹2 લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. હવે આપણે જોઈશું આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી. આ યોજનામાં સહાય મેળવવા માટે અરજદારે અકસ્માતે મૃત્યુ અથવા અપંગતા થયાની તારીખથી 150 દિવસ સુધીમાં અરજી કરવાની હોય છે, જેમાં અરજીનો નમૂનો,
7/12/8 ગામ નમૂના નંબર 6ના હકપત્રોના મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા, પીએમ રિપોર્ટ, એફઆઈઆર, પંચનામા રિપોર્ટ, પોલીસ પંચનામું અથવા કોર્ટ હુકમ, મૃતકનું મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ અપ્રૂવ કર્યા અંગેનો રિપોર્ટ, કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં મેડિકલ બોર્ડ અથવા તો સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ. મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ, બાહેંધરી પત્ર, પેઢીનામું અને વારસદારના કેસમાં અસલ પેઢીનામું હાજર કરવાનું રહે છે. જો આ બધા દસ્તાવેજો સાથે નિયત સમય મર્યાદામાં અરજી કરવામાં આવેલ હોય તો આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને તમે તમારી અરજી નોંધાવી શકો છો. આ ઉપરાંત તમે સંબંધિત ગામના ગ્રામ સેવકો અથવા તો જિલ્લા અધિકારીશ્રીનો સંપર્ક કરીને પણ પોતાની અરજી નોંધાવી શકો છો. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ ખેડૂતોને વધુમાં વધુ શેર કરો તેથી જરૂરી ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળી રહે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.